નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે અને એક નવા વિડીયો અને નવા વિષય સાથે આપણી સાથે આજે અમે હાજર છીએ। તો આજે આપણે વાત કરીશું સીએનજી ના ઈસીએમ વિશે। તો મિત્રો આપ જોઈ શકો છો ગાડીમાં આ બે પ્રકારના સીએનજી કિટની અંદર ઈસીએમ લાગતા હોય છે। એક ઈસીએમ જે છે આપણે સ્માર્ટ હાઇબ્રિડનું ઈસીએમ છે અને બીજું ઈસીએમ જે છે એ આપણે સિક્વન્સરનું ઈસીએમ છે। તો આ બંનેની અંદર જે ફરક આવશે જેના વિશે આપણે વાત કરશું। તો સૌથી પહેલા સ્માર્ટ સિક્વન્સર કિટનું જે ઈસીએમ છે એને આપણે ઉપરની ઢાંચો કાઢીને અંદરની સાઈડમાં ચેક કરશું અને એક આપણું જે છે સ્માર્ટ હાઇબ્રિડનું ઈસીએમ છે, બંનેને આપણે અનબોક્સિંગ કરશું। તો આપ જોઈ શકો છો કે અંદરનો નજારો કંઈક આ રીતનો છે અને ગાડીની અંદર સૌથી વધારે ફરક જે છે પિકઅપમાં પડવાનો સૌથી મેઇન રીઝન છે કે અહીંયા જે સિક્વન્સર કિટનું જે ઈસીએમ જે છે એની પ્રોસેસર ચિપ એકદમ નાની લાગેલી છે, જ્યારે અહીંયા સ્માર્ટ હાઇબ્રિડની અંદર આપ જોઈ શકો છો કે એકદમ હેવી પ્રોસેસર ચિપ લાગેલી છે। બીજા નંબરમાં અહીંયા પેટ્રોલ કંટ્રોલર જે છે એકદમ નાની સાઈડના રિલે મૂકેલા છે, જ્યારે અહીંયા પેટ્રોલ કંટ્રોલના રિલર એકદમ મોટી સાઈડમાં લગાડવામાં આવેલા છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે સર્કિટની અંદર આપણે અહીંયા છે એ ખૂબ સારી એવા તમને જે છે સર્કિટ જે સિસ્ટમ છે જે તમને નાના મોટા ઘણા ટ્રાન્ઝિસ્ટર જે જોવા મળે છે, જ્યારે અહીંયા સિક્વન્સરમાં તમને કોઈ ટ્રાન્ઝિસ્ટર એક્સ્ટ્રા જોવા મળતા નથી। તો ખાસ ગાડીની અંદર પિકઅપની અંદર જે ફરક પડતો હોય છે આ સિસ્ટમના હિસાબે પડતો હોય છે। ગાડીની અંદર વધારે સિસ્ટમ લાગેલી છે અને અહીંયા જે છે આ ટેકનિકલ સિસ્ટમ થોડી ઓછી લાગેલી છે। તો મિત્રો ગાડીની અંદર સૌથી વધારે જે છે એ પિકઅપનો પ્રોબ્લેમ ખાસ આ ઈસીએમની અંદર હોતો હોય છે, જેના હિસાબે આપણી ગાડીનો પિકઅપ પરફોર્મન્સમાં ફરક પડતો હોય છે। મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ।